હેલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બળ શા માટે જરૂરી છે એ પછી આપણે વાત કરી હતી એરિસ્ટોટલ ની ભૂલ, ગેલિલિયોનો પ્રયોગ, જડત્વ અને ન્યૂટનની ગતિના પહેલા નિયમની વાત કરી હતી, રાઈટ. આજે આપણે વાત કરીશું વેગમાન અને ન્યૂટનની ગતિના બીજા નિયમ વિશે. હવે સૌપ્રથમ તો વેગમાન એટલે શું? તો દળ અને વેગના ગુણાકારને જ આપણે શું કહીશું? વેગમાન. તો વેગમાન એટલે શું? તો દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે, રાઈટ. તો વેગમાન એટલે શું? તો દળ અને વેગનો ગુણાકાર. હવે તો વેગમાનને શેના વડે દર્શાવાય? તો વેગમાનને સ્મોલ p વડે દર્શાવાય છે. તો વેગમાનની સંજ્ઞા શું? સ્મોલ p. તો જો આપણે સમીકરણ લખવું હોય તો વેગમાન બરાબર શું થશે? દળ અને વેગનો ગુણાકાર એટલે દળ ગુણ્યા વેગ. તો વેગમાન એટલે સ્મોલ p બરાબર દળ એટલે m, વેગ એટલે v. તો સમીકરણ શું થશે? p બરાબર mv. એકમ શું થશે? તો યાદ કરો ચેપ્ટર નંબર 2 તેનો એકમ p બરાબર mv. m એટલે દળ, દળનો એકમ શું? કિલોગ્રામ. અને v એટલે વેગ, વેગનો એકમ શું? મીટર પર સેકન્ડ. તો વેગમાનનો એકમ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર લખવું હોય તો ફરી બીજું ચેપ્ટર, તો તેનું પારિમાણિક સૂત્ર m એટલે દળ, દળ માટે શું લખીએ છીએ? m1. v એટલે વેગ, વેગનું શું? l1 t - 1. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? m1 l1 t - 1. તો ફ્રેન્ડ્સ, આ આપણે શેની વાત કરી દીધી? વેગમાન વિશે. ફરી એકવાર, વેગમાન એટલે શું? તો દળ અને વેગનો ગુણાકાર, એને શું કહેવાય? વેગમાન. સંજ્ઞા શું? સ્મોલ p. સૂત્ર લખવું હોય તો વેગમાન બરાબર શું થશે? દળ ગુણ્યા વેગ. તો p બરાબર mv. એકમ શું? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર શું? m1 l1 t - 1. કેવી રાશિ છે? તો વેગમાનની દિશા હોય અને દિશા હોય તો એ કેવી રાશિ? સદિશ. તો વેગમાન કેવી રાશિ થઈ ફ્રેન્ડ્સ? સદિશ રાશિ છે, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આ આપણે શેની વાત કરી દીધી? વેગમાન. હવે તો આ જે વેગમાન છે, વેગમાન નું સૂત્ર શું છે? p બરાબર mv. એનો અર્થ કે વેગમાનમાં દળ અને વેગ બંનેનો સમાવેશ થાય તો એના પરથી એવું કહેવાય કે વેગમાન વેગ કરતા વધારે માહિતી આપે છે, રાઈટ. કારણ કે વેગમાનનું સૂત્ર શું છે ફ્રેન્ડ્સ? p બરાબર mv. એનો અર્થ શું થયો? તો વેગમાન વેગ કરતા પણ વધારે માહિતી આપે છે. કઈ રીતના આપણે કહી શકીએ? તો હું તમને એનું એક ઉદાહરણ કહું કે તમારી તરફ કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એક સરખા વેગથી પથ્થર અને કાંકરી ફેંકે છે. સાંભળજો મને, શું કીધું? ફરી એકવાર. તમારી તરફ કોઈ એક વ્યક્તિ એક સરખા વેગથી પથ્થર અને કાંકરી ફેંકે છે. તો તમને પથ્થર અને કાંકરીમાંથી શું વધારે વાગશે? તો તમારો આન્સર શું આવશે? પથ્થર વધારે વાગશે. કેમ? કારણ કે આપણને ખબર છે કે પથ્થર જે છે એ પથ્થરનું દળ કાંકરી કરતા કેવું હશે? વધારે. તો એનો અર્થ શું થયો? જેટલું દળ વધારે હશે એટલું એનું વેગમાન પણ કેવું હશે? વધારે. કારણ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો જેટલું દળ વધારે એટલું વેગમાન વધારે. એનો અર્થ શું થયો? તો પથ્થર કાંકરી કરતા વધારે વાગશે. કેમ? કારણ કે પથ્થરનું વેગમાન કેવું છે? વધારે. તો હું તમને એવું કહું 2 માર્કમાં કે ઉદાહરણ સાથે સમજાવો કે વેગમાન વેગ કરતા વધારે માહિતી આપે છે.
તો ઉદાહરણ શેનું આપવાનું તમારે? પથ્થર અને કાંકરીનું. ફરી એકવાર, કોઈ એક વ્યક્તિ તમારી તરફ પથ્થર અને કાંકરી એક સરખા વેગથી ફેંકે છે, એટલે v સરખો. તો કયો પદાર્થ વધારે વાગશે, પથ્થર કે કાંકરી? તો એનો આન્સર આપણે કઈ રીતના આપી શકીએ? તો આપણને ખબર છે કે પથ્થરનું દળ કાંકરી કરતાં વધારે, તો જેટલું દળ વધારે એટલું વેગમાન પણ વધારે, એટલે પથ્થરનું વેગમાન કાંકરી કરતાં વધારે, એટલે આપણને પથ્થર વધારે વાગશે. રાઈટ? તો ફ્રેન્ડ્સ, આ આપણે શેની વાત કરી દીધી? વેગમાનની. ફરી એકવાર, વેગમાન એટલે શું? તો દળ અને વેગનો ગુણાકાર. વેગમાનને શેના વડે દર્શાવાય? સ્મોલ p. સૂત્ર વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પાછું એવું ધારશું શું? m1 l1 t - 1. કેવી રાશિ? સદિશ. અને વેગમાન વેગ કરતાં વધારે માહિતી આપે છે. કઈ રીતના કહી શકાય? ફરી એકવાર, જો કોઈ વ્યક્તિ તમારી તરફ પથ્થર અને કાંકરી સમાન ઝડપથી ફેંકે તો પથ્થર વધારે વાગશે. કેમ? કારણ કે પથ્થરનું દળ કાંકરી કરતાં વધારે છે, આમ પથ્થરનું વેગમાન પણ વધારે હશે, એટલે પથ્થર વધારે વાગશે. તો આ શેના દ્વારા આપણે સમજાવી દીધું? ઉદાહરણ દ્વારા, કે વેગમાન વેગ કરતાં વધારે માહિતી આપે છે. રાઈટ? અને પછી હું ઉપર લખી શકું કે જેનું દળ વધારે તેનું વેગમાન પણ કેવું આવશે ફ્રેન્ડ્સ? વધારે. કેમ? કારણ કે સૂત્ર જ છે કે p બરાબર mv, એટલે જેમ જેમ m વધારે હોય એમ એમ વેગમાન પણ વધારે હોય. તો ફ્રેન્ડ્સ, આ થયો 2 માર્કનો પ્રશ્ન કે વેગમાન એટલે શું સમજાવો. તો આપણે આટલું સમજાવવું પડે અને ઉદાહરણ આપવાનું કે વેગમાન વેગ કરતાં વધારે માહિતી આપે છે. કેમ? તો ઉદાહરણની આપણે ચર્ચા કરી, પથ્થર અને કાંકરી. રાઈટ? એ પછી ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરી હતી ગઈકાલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો આજે વાત કરીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. રાઈટ? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું? તો આવો નિયમ છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. રાઈટ? તો નિયમ લખીએ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પરિણામી બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. રાઈટ? તો નિયમ શું? તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પરિણામી બળના સમપ્રમાણમાં અને એની દિશામાં હોય છે. રાઈટ? તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. હવે વેગમાનને આપણે શેના વડે દર્શાવીએ છીએ? p. તો વેગમાનમાં થતો ફેરફાર શું થશે? ડેલ્ટા p. અને સમય દર એટલે ડેલ્ટા t. તો ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા t જેટલા સમયમાં વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p છે. કે ડેલ્ટા t જેટલા સમયમાં વેગમાનમાં થતો ફેરફાર આપણે ધારી દઈએ ડેલ્ટા p. તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર લખો કઈ રીતના લખાય? તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બરાબર શું થશે? તો વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા p અપોન સમય દર. તો સમય ડેલ્ટા t ક્યાં આવે? છેદમાં. તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર શું થાય? ડેલ્ટા p અપોન ડેલ્ટા t. ફરી એકવાર બીજો નિયમ શું? તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પરિણામી બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે.
તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે ડેલ્ટા t જેટલા સમયમાં વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p છે, તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર શું થાય? ડેલ્ટા p upon ડેલ્ટા t. હવે જુઓ ફ્રેન્ડ્સ, નિયમ શું છે? તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પરિણામી બળના સમપ્રમાણમાં, એટલે આ જે બળ છે એ બળ શેના સમપ્રમાણમાં હશે? ડેલ્ટા p upon ડેલ્ટા t. તો જો મારે સમીકરણ બનાવવું હોય તો પરિણામી બળ F કોના સમપ્રમાણમાં? વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા p upon ડેલ્ટા t, રાઈટ? અને તેની દિશામાં હોય છે, તો દિશા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ચેપ્ટર 4 સદિશ. તો જે પણ સદિશ રાશિ હોય એની ઉપર સદિશ કરીએ તો સદિશ F ચલે છે સદિશ ડેલ્ટા p upon ડેલ્ટા t. તો સમીકરણ શું થયું? સદિશ F ચલે છે ડેલ્ટા p upon ડેલ્ટા t, રાઈટ? હવે ચલે છે કાઢવું હોય તો કોઈ એક અચળાંક k, તો અહીંયા આવું થાય, માટે સદિશ F બરાબર k ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા સદિશ, સોરી સમયની ઉપર સદિશ આવે નહીં, અદિશ રાશિ છે, તો સદિશ F બરાબર k સદિશ ડેલ્ટા p upon ડેલ્ટા t, રાઈટ? તો નિયમ પરથી જ આપણે સમીકરણ બનાવ્યું કે વેગમાનમાં થતો ફેરફારનો સમય ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t પરિણામી બળના સમપ્રમાણમાં, એટલે સદિશ F ચલે છે સદિશ ડેલ્ટા p upon ડેલ્ટા t. ચલે છે કાઢવું હોય તો કોઈ એક અચળાંક રાખી દીધો આપણે k, તો સદિશ F બરાબર k ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t. હવે તો સમય સાથે લક્ષ લઈએ તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા તો શું થશે ફ્રેન્ડ્સ? સદિશ F બરાબર k તો એઝ ઇટ ઇઝ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t. માટે સદિશ F બરાબર શું થશે? k લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t. તો આનું શું થશે ફ્રેન્ડ્સ? dp by dt. તો સમીકરણ કેવું થયું? સદિશ F બરાબર k dp upon dt. આને કહીએ સમીકરણ નંબર 1, રાઈટ? હવે આપણને ખબર છે p એટલે શું છે? વેગમાન, અને વેગમાનનું સૂત્ર શું? p બરાબર mv. આપણને ખબર છે, તો પરંતુ p બરાબર mv હોવાથી પણ સદિશ સ્વરૂપે લખવું તો p ની ઉપર સદિશ, v ની ઉપર સદિશ, રાઈટ? તો માટે સદિશ F બરાબર k d by dt as it is, અને p ની જગ્યાએ શું થશે? mv, રાઈટ? તો આ તો જુઓ ફ્રેન્ડ શું આવ્યું? વિકલન. પણ આપણને તો એક જ પદનું વિકલન આવડે છે, અહીંયા તો બે પદ છે, m પહેલું પદ અને v બીજું પદ. તો જ્યારે આવા બે પદ હોય ત્યારે વિકલનનું સૂત્ર શું? તો આવું સૂત્ર છે ફ્રેન્ડ્સ કે સદિશ F બરાબર પહેલું k તો અચળ પદ એમનું એમ, હવે d by dt of mv. હવે બે પદ હોય ત્યારે વિકલનનું સૂત્ર શું? તો પહેલું પદ એમનું એમ રાખવાનું, તો m પહેલું પદ અને v બીજું પદ. તો પહેલું પદ એમનું એમ એટલે m એમનું એમ, પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન, તો બીજું પદ શું છે? v, તો dv upon dt. તો પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન વત્તા હવે બીજું પદ એમનું એમ, તો બીજું પદ એટલે સદિશ v એમનું એમ, અને વિકલન કોના પદનું આવશે? પહેલા પદ, તો સદિશ v dm by dt. ફરી એકવાર જુઓ શું કરીએ છે? તો નિયમ પરથી સમીકરણ સદિશ F ચલે છે સદિશ ડેલ્ટા p upon ડેલ્ટા t. ચલે છે કાઢવું હોય તો અચળાંક k, રાઈટ? તો સદિશ F બરાબર k ડેલ્ટા સદિશ p upon ડેલ્ટા t. લક્ષ લઈએ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, તો સદિશ F બરાબર k લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા p by ડેલ્ટા t. તો શું થશે? સદિશ F બરાબર k dp by dt. પણ p બરાબર શું? mv. તો p ની જગ્યાએ mv લખીએ તો સદિશ F બરાબર k d by dt એમને p ની જગ્યાએ mv. હવે બે પદ હોય તો વિકલનનું સૂત્ર શું? તો પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમનું એમ, પહેલા પદનું વિકલન.
તો સદિશ f બરાબર k as it is d by dt of mv. પહેલું પદ m નું m એટલે m નું m. બીજા પદનું વિકલન, બીજું પદ v તો v નું વિકલન dv by dt વત્તા બીજું પદ m નું m તો v m નું m. પહેલા પદનું વિકલન તો dm by dt. તો સૂત્ર આ રીતના યાદ રાખવાનું, પહેલું પદ m નું m, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ m નું m, પહેલા પદનું વિકલન, રાઈટ. પણ હવે જુઓ dm by dt એટલે દળમાં સમય સાથે ફેરફાર. હવે પદાર્થનું દળ કદી બદલાય ખરું? ના બદલાય. ના બદલાય એટલે દળ અચળ. હવે આપણને ખબર છે અચળ પદનું વિકલન કેટલું થાય? 0, રાઈટ. તો અહીં m એટલે પદાર્થનું દળ અચળ હોવાથી dm by dt એટલે દળનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0. કેમ? કારણ કે દળ કદી બદલાય નહીં એટલે અચળ, અને અચળ પદનું વિકલન કેટલું થાય? 0. તો 0. તો શું થશે ફ્રેન્ડ? સદિશ f બરાબર k m dv by dt વત્તા v dm by dt એટલે 0 તો લખવાની જરૂરત જ નહીં, રાઈટ. તો v dm by dt પણ dm by dt 0 હોય તો આ આખું પદ 0. તો શું રહ્યું? સદિશ f બરાબર k m dv by dt. પણ dv by dt એટલે શું થયું? વેગમાં થતો ફેરફારનો સમય દર એટલે પ્રવેગ. તો પરંતુ dv by dt બરાબર સદિશ a એટલે કે પ્રવેગ હોવાથી શું સમીકરણ થાય? સદિશ f બરાબર k m a, રાઈટ. કેમ? કારણ કે dv by dt એટલે શું થાય? પ્રવેગ a, રાઈટ. તો બળનું સૂત્ર શું થયું? સદિશ f બરાબર k dp by dt અને સદિશ f બરાબર k m a, આને કહીએ સમીકરણ નંબર 2. તો આ તો જુઓ શેના જેવું સમીકરણ દેખાય છે? અચળાંક અહીંયા k છે. જો k 1 લઈ લઈએ તો f બરાબર શું થયું? ma. આ તો તમને ખબર જ છે, રાઈટ. તો સમીકરણ 1 અને 2 પરથી શું થશે? તો સમીકરણ 1 અને 2 પરથી સદિશ f બરાબર k dp by dt બરાબર k m a. પણ k તો લખવાની જરૂરત જ નથી, એમના મેં કેન્સલ થઈ જાય. અથવા 1 ધારી લો તો સદિશ f બરાબર શું થશે? dp by dt બરાબર m a, રાઈટ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું સમીકરણ શું થયું? તો સદિશ f બરાબર dp by dt બરાબર m a. તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું સમીકરણ શું? તો f બરાબર dp by dt બરાબર m a. તો આ થયો ફ્રેન્ડ્સ 3 માર્કનો પહેલો પ્રશ્ન આ ચેપ્ટરનો. કારણ કે વેગમાન એટલે શું સમજાવે? 2 માર્કનો પ્રશ્ન. તો 3 માર્કનો પહેલો પ્રશ્ન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી તેનું સૂત્ર સાબિત કરો, રાઈટ. તો નિયમ લખ્યો, નિયમ પરથી સમીકરણ ચલે છે કાઢો તો k, તો સદિશ f બરાબર k ડેલ્ટા p by ડેલ્ટા t. લક્ષ લઈએ છે તો ડેલ્ટા p નું dp અને ડેલ્ટા t નું dt. તો સદિશ f બરાબર k dp by dt. પણ p બરાબર mv તો અહીંયા આગળ k d by dt, p ની જગ્યાએ mv. તો અહીં વિકલન કઈ રીતના? પહેલું પદ m નું m, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ m નું m, પહેલા પદનું વિકલન. તો k as it is પહેલું પદ m નું m, બીજું પદ v નું વિકલન તો dv by dt પ્લસ બીજું પદ m નું m એટલે v m નું m, પહેલા પદનું વિકલન એટલે dm by dt. પણ પદાર્થનું દળ કદી બદલાય નહીં તો અચળ. તો અચળ પદનું વિકલન શું? 0. તો m અચળ હોય તો dm by dt 0. તો આ આખું પદ શું થઈ જશે? 0. તો સદિશ f બરાબર k m dv by dt. પણ dv by dt એટલે શું થાય? ચોથું ચેપ્ટર પ્રવેગ a. તો સદિશ f બરાબર k m સદિશ a. તો 1 અને 2 પરથી બળનું સૂત્ર શું? તો સદિશ f બરાબર k dp by dt k m. તો k લખવાની તો જરૂરત જ નથી. તો સદિશ f બરાબર dp by dt m a, રાઈટ. તો જે ન્યૂટનની ગતિના બીજા નિયમનું સમીકરણ છે.
એ પછી આપણે કેટલાક મુદ્દાની વાત કરીએ. તો કેટલાક મુદ્દાઓ. પહેલો મુદ્દો શું? તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું સમીકરણ શું છે? તો સદિશ F બરાબર dp/dt is equals to ma છે. તો પહેલો મુદ્દો તો સમીકરણનો જ થઈ ગયો કે બીજા નિયમનું સમીકરણ શું? તો સદિશ F બરાબર dp/dt is equals to ma છે. બીજો મુદ્દો શું? તો સમીકરણમાં આવતું p એ વેગમાન અને સદિશ a એ શું છે ફ્રેન્ડ્સ? પ્રવેગ છે. રાઈટ? કે સમીકરણમાં જે p આવે છે શું છે? વેગમાન, અને જે a છે એ શું છે? પ્રવેગ છે. રાઈટ? ત્રીજો મુદ્દો શું? જો પ્રવેગ 0 હોય તો જો પ્રવેગ 0 તો a0, જો a0 તો બળ પણ શું થાય? 0. તો જો પ્રવેગ 0 હોય તો અહીં આગળ a0 મૂકો તો F બરાબર શું થાય? 0. તો જો પ્રવેગ 0 હોય તો બળ બરાબર 0 અને વેગ કેવો હોય? અચળ હોય. રાઈટ? તો વેગ કેમ અચળ? કારણ કે પ્રવેગ 0 છે. રાઈટ? અને dv/dt પ્રવેગ a એટલે dv/dt, તો dv/dt બરાબર 0 હોય તો વેગ કેવું હોય? અચળ. તો જો પ્રવેગ 0 હોય તો બળ પણ 0 કારણ કે F બરાબર ma. તો જો પ્રવેગ 0 તો બળ 0 પણ વેગ કેવો? અચળ હોય છે. અને છેલ્લો મુદ્દો કે જો બળના ઘટકો લખવા હોય તો બળના ઘટકો કયા થશે? કારણ કે જો બળ F સદિશ છે. જો સદિશ હોય તો બળ x અક્ષ પર હોય તો x ઘટક લખવો પડે, y અક્ષ પર હોય તો y ઘટક લખવો પડે, z અક્ષ પર હોય તો z ઘટક લખવો પડે. તો જો x અક્ષ પર હોય તો બળનો x અક્ષ પરનો ઘટક શું થશે? તો આવું સમીકરણ થાય કે Fx બરાબર dpx/dt is equals to ma એટલે max. એ જ રીતના y અક્ષ પર હોય તો Fy તો dpy/dt બરાબર may. જો z અક્ષ પર હોય તો Fz બરાબર શું થશે? dpz/dt is equals to maz. રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? ન્યૂટનની ગતિના બીજા નિયમના કેટલાક મુદ્દા. રાઈટ? તો પહેલો શું? નિયમનું સમીકરણ જે છે કે સદિશ F બરાબર dp/dt is equals to ma. બીજો મુદ્દો સમીકરણમાં આવતો p વેગમાન અને a પ્રવેગ છે. ત્રીજો મુદ્દો શું? તો ત્રીજો મુદ્દો જો પ્રવેગ 0 હોય તો બળ 0 અને બળ 0 તો વેગ અચળ હોય છે. ચોથો તો બળ સદિશ રાશિ છે, આપણને ખબર છે. તો બળનો x ઘટક પણ હોય, y ઘટક પણ હોય અને z ઘટક પણ હોય. તો જો x અક્ષ પર લખવું હોય તો શું થશે? તો Fx બરાબર dpx/dt is equals to max. y અક્ષ પર હોય તો Fy બરાબર dpy/dt is equals to may. અને z અક્ષ પર હોય તો Fz બરાબર dpz/dt is equals to maz. તો ફ્રેન્ડ્સ આજે આપણે શું ભણ્યા? તો પહેલો તો 2 માર્કનો ક્વેશ્ચન કે વેગમાન એટલે શું સમજાવો. બીજો ક્વેશ્ચન શું? તો 2 માર્કમાં આવો પણ ક્વેશ્ચન પૂછાય કે વેગમાન વેગ કરતા વધારે માહિતી આપે છે, ઉદાહરણ સહિત સમજાવો. તો કયું ઉદાહરણ આપવાનું? પથ્થર અને કાંકરીનું. એ પછી 3 માર્કનો પ્રશ્ન ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી તેનું સમીકરણ સાબિત કરો. તો સમીકરણ સાબિત કરવાનું. એ પછી 2 માર્કનો પ્રશ્ન કે ન્યૂટનની ગતિના બીજા નિયમના મુદ્દાઓ જણાવો. તો આ 4 મુદ્દાની આપણે વાત કરવાની. રાઈટ? તો આ આપણે વાત કરી આજે વેગમાન અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને તેના કેટલાક મુદ્દાઓ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.